નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના 50 યાત્રિકો જમ્મુ કાશ્મીરના પ્રવાસી ગયા હતા, જ્યાં વાદળ ફાટતા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું, જેથી પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ લક્ઝરી બસ લઈ ગયેલા યાત્રિકો શનિવારે સહી સલામત પોતાના વતન પાલનપુર ખાતે આવી પહોંચતા પરિવારના સભ્યો એકબીજા સાથે ભેટી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતના 50 યાત્રિકોની લક્ઝરી બસ લઈ જમ્મુ કાશ્મીરના પ્રવાસી ગઈ હતી, જેમાં પાલનપુરના 17, વડગામના 11, ગાંધીનગરના 19 અને મહેસાણાના 3 મુસાફરો હતા, જેમાં એક 8 વર્ષનું બાળક પણ હતું. આ 50 પૈકી 27 સિનિયર સિટીઝન હતા. આ તમામ મુસાફરો જમ્મુ કાશ્મીરની યાત્રાએ નીકળ્યા હતા. તે સમય દરમિયાન જમ્મુ કાશ્મીરમાં રામબાન ખાતે હવામાન ખરાબ થતા વાદળ ફાટ્યું હતું અને વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું, જેમાં ગુજરાતના 50 યાત્રિકો ફસાઈ ગયા હતા. જે બાબતની જાણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને થતા તેમના દ્વારા જમ્મુ કાશ્મીરના તંત્ર સાથે વાતચીત કરી તેમને સલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન પહેલગામમાં થયેલ આતંકી હુમલાના સમાચાર પ્રવાસીઓના પરિવારજનોને મળતા ભયનો માહોલ સર્જાયો હતો. જોકે યાત્રિકોને લઈ ગયેલી લક્ઝરી બસ શનિવારે સહી સલામત પાલનપુર આવી પહોંચી હતી. તે સમયે પરિવારના સભ્યો તેમને લેવા માટે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો એકબીજાને જોતાની સાથે જ ભેટી પડ્યા હતા અને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા, જેમાં ભાવિક દ્રશ્યો જોવા મળ્યા હતા. પરિવાર સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓના પરિવારજનો હાજર રહ્યા હતા. સાહેબ, શું કહેશો? જે રીતે પાલનપુરના જે પ્રવાસીઓ હતા, જમ્મુ કાશ્મીર ફસાણા હતા, હેમખેમ પરત આવ્યા છે, આપે પણ પ્રયત્નો કર્યા હતા. યાત્રિકો જે રીતે શરૂઆતની અંદર કુદરતની ઘટનામાં એટલે કે વાદળ ફાટવાથી ફસાયા હતા અને ત્યાર પછી કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે ચિંતાનું વાતાવરણ આખા દેશમાં ફેલાયું, જે પરિસ્થિતિ આખા દેશમાં બદલાઈ, એના કારણે સૌ પરિવારજનો અત્યારે પાલનપુરમાં બી એટલા જ ચિંતિત હતા. દરેક પ્રવાસીના પરિવારજનો ખૂબ જ ચિંતિત હતા, પરંતુ સરકાર સતત યાત્રિકો જોડેના સંપર્કમાં હતી અને તેઓની સુરક્ષા માટે સુનિશ્ચિત હતી. જ્યારે યાત્રિકો અહીં પરત ફર્યા ત્યારે જે ભાવાત્મક દ્રશ્યો અહીં નિહાળ્યા છે, સૌ પરિવારજનો અત્યંત આનંદ વિભોરમાં છે. એમનો પરિવાર જ્યારે આટલી પરિસ્થિતિ પસાર કરી અને ઘરે અહીં પરત આવ્યા છે ત્યારે હું સૌ પરિવારજનોને પણ એટલી જ શુભેચ્છાઓ પાઠવું છું. બેન, શું નામ તમારું? પરમાર ચંદ્રિકા. બેન, ત્યાં ગયા હતા, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તો ત્યાં તો બે દિવસ સારા હતા, પછી આગળ ગયા ત્યાં લક્ઝરી ફસાઈ, ત્યાં આગળ ભેખડ પડી હતી. અમારી લક્ઝરીના આગળ જ ત્યાં ભેખડ પડી, ઉપર મોટા મોટા પથ્થર પડતા, નીચે નદી હતી, અમારી લક્ઝરી વચ્ચે. બહુ ત્યાં કેવી મદદ કરી સરકારે? સરકારે તો બહુ મદદ, ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી, અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે. ઘેર આવ્યા છો? ઘેર આવ્યા તો થોડું. પછી આતંકવાદી હુમલામાં 2 દિવસ તો અમે ત્યાં ફસાયા. 2 દિવસ લક્ઝરીમાં, 2 દિવસ આતંકવાદી હુમલામાં ફસાયા અમે ત્યાં. અમને તો બહુ બહાર નતા નીકળવા દે, પણ ત્યાંના આર્મીવાળા, પોલીસવાળા બહુ અમારી મદદ કરી, અમને બહુ સાથ સહકાર આપ્યો, બધી રીતે સાથ સહકાર બહુ આપ્યો અમને. સહી સલામત અમારા ઘરે એમને એ લોકો અમને રસ્તા સુધી, અડધા સુધી મોકલવા આવ્યા હતા, આગળ પાછળ બધું. આતંકી હુમલો થયો છે, અનેક લોકો મર્યા છે, સરકારે કેવો જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને? એ તો કેવો જવાબ આપવો જોઈએ? એ તો બધી અમને ખબર ના હોય ને. તમે એમ કેમ પાછા આવે છે અને લોકો મરી ગયા છે? એ તો હોય એમના નસીબ, એ આગળ